પિટારામાંથી નીકળેલી આજની આ વાર્તાનું નામ છે દેડકાની યુક્તિ. ચાલો વાર્તા શરૂ કરીએ. દેડકાને ભૂખ લાગી હતી. તે ખોરાકની શોધમાં હતો. આસપાસ ઘણા તીડ ફૂદા હતા. વિચાર્યું, આજે પેટ ભરીને ખાઈશ. તે આ બાજુ કૂદ્યો, પેલી બાજુ કૂદ્યો, ઉપર કૂદ્યો, નીચે કૂદ્યો, પરંતુ કંઈ જ હાથમાં આવ્યું નહીં. તે ભૂખથી પરેશાન હતો. તે વિચારી રહ્યો હતો, બધા કેટલા ઝડપી થઈ ગયા છે, કોઈ પકડાતા નથી, હું તો ભૂખ્યો જ મરી જઈશ. એટલામાં તેની નજર મીણબત્તી ઉપર પડી. તે એ તરફ ગયો. ત્યાં ઘણા ફૂદા હતા. તેણે મજાથી ભૂખ મટાડી. બીજા દિવસે સાંજે તે તળાવમાંથી બહાર આવ્યો. કિનારે એક મીણબત્તી લગાવી, પછી તેને પ્રગટાવી. થોડી જ વારમાં ત્યાં ઘણું બધું ખાવાનું હતું. તે મજાથી ખાવાનું ખાવા લાગ્યો. તેણે જોયું, થોડા દિવસ પછી તળાવનો નજારો બદલાઈ ગયો. હવે રોજ રાત્રે જમાવટ થતી, મીણબત્તીના અજવાળે. બાળકો, તમને આ વાર્તા કેવી લાગી? મજા આવી ને? આવી જ મજેદાર વાર્તાઓને લઈને ફરી મળીશું. ત્યાં સુધી નમસ્તે. આવી જ બીજી મજેદાર વાર્તાઓ સાંભળવા માટે આ QR કોડ સ્કેન કરો.